जिंदाबाद, इनकलाब जिंदाबाद। केवू छे भारत माता ने आजे दिल खोलीने कही दऊं, ज्यां सुधी देश सुरक्षित नथी हूँ शांत बनीने केम रहूं। आजादी तो मेळवी लीधी पण विचारवानी वेळा छे। शुं स्वप्न जोयुं तुं देश तर्पणे केवा खेल छे? शुं थयुं? ચોંકી ગયા? વિચારતા હશો આ ભગતસિંહ 21મી સદીના ભારતમાં શું કરી રહ્યો છે? ફાંસીના ફંદે લટકાઈને દાયકાઓ વીતી ગયા, પણ આજે મારી આત્મા મારા ભારત માતાની સ્થિતિ જોઈ શાંત બેસી ના શકી। હું અને મારા સાથીઓ સુખદેવ, રાજગુરુ, બિસ્મિલ અમે 23-24 વર્ષની ઉંમરે હસતા મુખીએ ફાંસીએ ચડ્યા હતા ત્યારે અમારા મનમાં એક જ સ્વપ્ન હતું, એક એવું ભારત જ્યાંના દરેક નાગરિક સ્વતંત્રતા હોય, સુરક્ષિત હોય અને સ્વાભિમાનથી જીવી શકે। પણ આજે હું મારા દેશને જોઉં છું ત્યારે મારા મનમાં એક જ સવાલ થાય છે, શું આ સ્વતંત્રતા માટે અમે અમારું રક્ત બહાવ્યું હતું? અમે ગોરા સાહેબોને દેશમાંથી હાંકી કાઢ્યા, પણ આ દેશ અંદરથી જ અનેક ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલો છે। અમે જેલમાં રહીને પણ પુસ્તકો વાંચ્યા, પણ આ દેશમાં જ પુસ્તકનો વેપાર થાય છે। સમાજ અંધશ્રદ્ધા અને અંધકારમાં ડૂબેલો છે। અક્ષર જ્ઞાન તો મળી ગયું પણ સંસ્કાર ક્યાં ખોવાયા છે? વિજ્ઞાનતાના યુગમાં જે અંધશ્રદ્ધાના છાયા છે, સાચું શિક્ષણ એ જ ગણાય જે મનના તાતના છોડાવે, અજ્ઞાનતાના અંધારે જે સત્યનો દીપ પ્રગટાવે। આપણે ભારત માતાની જય બોલાવીએ છીએ પણ તે જ માની ભૂમિ પર કચરો ફેંકીએ છીએ, વિકાસના નામે વૃક્ષો કાપીએ છીએ અને નદીઓને ઝેરી બનાવીએ છીએ। જે માટીમાં જન્મ લીધો તે માટીને ગંદી કેમ કરો? પ્રકૃતિ છે આપણું જીવન, તેનું નિકંદન કેમ કરો? એક વૃક્ષ વાવો, સ્વચ્છતા રાખો, તેમાં જ ખરી દેશભક્તિ છે। જો પ્રકૃતિ રહેશે સુરક્ષિત તો જ દેશમાં શક્તિ છે। સૌથી મોટો ઘા યુવાનોની દિશાહીનતા અને જે દેશમાં 65% વસ્તી યુવાનોની હોય એ દેશ સોશિયલ મીડિયાના આભાસી દુનિયામાં અને નશાના અંધકારમાં ડૂબેલો છે। આ દેશના નવજુવાનો આળસ છોડી જાગો તમે, મોહ માયાને નશાના આ ઝેરને દૂર તાગો તમે। તમારા હાથ તણું આ ભવિષ્ય આજ અંકાઈ રહ્યું છે। નાગરિકો માત્ર 15મી ઓગસ્ટે કે 26મી જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર જનગણ મન મૂકવાથી દેશભક્તિ પૂરી થઈ જતી નથી। સાચી દેશભક્તિ એટલે સાચું શિક્ષણ મેળવવું, અંધશ્રદ્ધા દૂર કરવી, આસપાસ સ્વચ્છતા રાખવી, વૃક્ષો વાવવા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો। અમે અમારું કામ કરી ગયા, અમે આઝાદી અપાવી દીધી, હવે એ આઝાદીને જાળવવી, તેને સબળ બનાવવી તે જવાબદારી તમારી છે। નથી જોઈતી કાગળ પરની આઝાદીઓના નારાઓ, કામ કરો એવા કે ચમકે ભારત દેશના તારાઓ। ઉઠો, જાગો અને બદલો દુનિયા, એ જ સંદેશો આપું છું। ઇનકલાબની જ્વાળાઓ તમારા દિલમાં સોંપું છું। ઇનકલાબ જિંદાબાદ, ભારત માતા કી જય।